સરપંચનું ફોર્મ ભર્યું છે. તમને કોણ વોટ આલે? એટલે ના છે માલો વોટ મળશે. તમને કોઈ વોટ આલે નહીં ભાઈ, ઓને સમજાવો. અલ્યા તું તારે આ તમાકુના પૈસા આવી ને ચૂંટણીમાં વેરવાના છે. ઓન ભાઈ સમજાવો તમે, કોઈ મત આલે નહીં. 50 વર્ષથી એક ને એક સરપંચ છે. એ સરપંચે કેટલું કામ કર્યું છે ગામમાં. લાઈટો કરી, શેરીએ શેરીએ રોડ કર્યા, લોકોને કેટલા પૈસા લે. આવો અંત કોઈ કોકરી મેઠું એ ગામમાં કોઈ આલતું ના નથી. છે માલા તું તારે એક વખત મને ફોર્મ ભરવા દે. આ બધું આખું ગામ મારા પક્ષમાં છે, તને ખબર નહીં હજી. અને ભાઈ આ તમાકુના પૈસા આયા છે ને 50,000 એ લઈને ચૂંટણી લડવાને રહેશે. સોય લડાય ખરી તમે લડવાની છે તું તાર તું શું કી ઓવાનું કોઈ વેલ્યુ નહીં ભાઈ ગામમાં. અને ઓન કોકરી મેઠું એ કોઈ આલતું નહીં. ઓન ઓન સમજાવો, ઓન કોઈ વોટ નહીં આલે. તઈને 2 વોટ ઓન નહીં આવે તઈ સમજાવો ઓન ભાઈ. ના સબ મળ્યું તું તાર કાઢી નહીં થઈ મળે. જાય. તાર દાગીના ગીરવા મૂકીને ચૂંટણી લડવાની છે. ભાઈ 50 વર્ષથી એક ને એક સરપંચ છે તે હું વધુ શક્યો. એ સરપંચ એટલું કામ કરે છે. અને આ તો આ સરપંચમાં આવતો અંધારું ને અંધારું થઈ જાય ગામમાં. એને રોડ કર્યા, લોકોને પૈસા આલ્યા, ઘર મંજૂર કર્યો, શેરીએ શેરીએ રોડ કર્યા. અને આવો ઓનથી કશું નહીં થાય ભાઈ. ગામમાં તો અંધારું ને અંધારું જ કર્યા, કશું થાય નહીં ઓનથી. ના આવું થાય. સરપંચની ચૂંટણી લડવી એટલે મારા લડવી. તમાકુના તું વોટ આલે જ નહીં આલું મને કે. કોઈ નહીં આલે ભાઈ, પોતાનું માણસ કોઈ નહીં આલે. મત જુઓ. ના છે માલા ચૂંટણી લડવી એટલે લડવી આપણે. ના કોઈ નહીં ના આલે. ના તું જો આ તમાકુ છે ને આ બધી વેચી માં ચૂંટણી લડવાની છે. તમાકુના પૈસા આયા છે પણ તમે નહીં ભાઈ ઓન કો કયો નહીં, આ નહીં લડ, નહીં જીત. સમજાવો ઓન, સમજાવો નહીં જીતું ભૈયા. અને 50,000 આયા છે ને તમાકુ તે પૈસાની માં ફાડી મેળ દે. ઘરમાં શું ખાવાનું, કેટલો સભ્યો છીએ. સમજાવો ઓન, તમે સમજાવો. નરેન્દ્ર મોદી આવે તો સમજાવો. અમારા ગામમાં 50 વર્ષથી એક ને એક સરપંચ નરેન્દ્ર મોદી આવે ને તો એ હારી જાય. એ ના આવે તો એવો ઓની શું વેલ્યુ ભાઈ સરપંચમાં કયો? ઓની કોઈ વેલ્યુ નહીં. ના ના સરપંચ માં આવું એટલે આવું. આપણે જીતવું એટલે જીતવું. નહીં આવે. ઓકે બસ.